મુંબઈમાં LIBFમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અપાયા એવોર્ડ. ગુજરાત સેન્ટ્રલ ઝોનને મળ્યો પ્રથમ વખત એવોર્ડ. તો ગુજરાત સેન્ટ્રલ ઝોન પ્રમુખ અશોક ગઢિયાની TV13 સાથે ખાસ વાતચીત થઈ, જેમાં તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન કરેલી સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ મળ્યો છે. આગામી સમયમાં પણ સામાજિક પ્રવૃત્તિઓ વધુ વેગવાન બનાવીશું. મુંબઈ ખાતે આયોજિત LIBFમાં ખાસ તો જે કામગીરી થઈ રહી છે લોહાણા સમાજની, તે અંતર્ગત વિશેષ એવોર્ડ પણ આપવામાં આવી રહ્યા છે. અને તે અંતર્ગત જો વાત કરીએ તો ગુજરાત સેન્ટ્રલ ઝોનને ખાસ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તે અંતર્ગત એવોર્ડ સંદર્ભે વાતચીત કરવા માટે સેન્ટ્રલ ઝોનના પ્રેસિડેન્ટ જે છે અશોકભાઈ ગઢિયા તે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. અશોકભાઈ, ખાસ તો અમદાવાદને જે એવોર્ડ મળ્યો છે, શું કહેશો, શું વિગતો? 2020માં જ્યારે પ્રવીણભાઈ કોટક રિટાયર થતા પ્રમુખે મારી નિમણૂક કરી સેન્ટ્રલ ગુજરાત ઝોન, એટલે કે અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને બરોડા, ગોધરા, પંચમહાલ, એ આખું એક ઝોન છે. એમાં 3 રિજિયન પ્રમુખ છે. અને અમે લોકોએ 2020થી 2025 સુધીમાં અમે જે બધા ક્ષેત્રે જે આપણા LMPના જે ઉદ્દેશો છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પછી આ LIBF છે, પછી સ્ટાર્ટઅપ છે, અને પછી અમે એક ઓરિયન્ટ ક્લબમાં આવો મળીએ માતૃ સંસ્થા મહાપરિષદને, એવા અમે પ્રોગ્રામો કર્યા. અને એ પ્રોગ્રામો બદલ 25 ઝોન છે ટોટલ આપણા વર્લ્ડમાં. એમાંથી ફર્સ્ટ ટાઈમ સેન્ટ્રલ ગુજરાત ઝોનને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો છે. એ માટે અમારી આખી ટીમ એના માટે પરફોર્મન્સ કરેલું છે. મારા એકલાનો કોઈ એમાં ફાળો નથી, એટલે ટોટલ ટીમ વર્ક છે. અને પ્રવીણભાઈ છે, હરીશભાઈ છે, અમારા નીતિનભાઈ અમારા મહામંત્રી છે ઝોનના, અને આ બધી જ ટીમ અમારી છે બધી. ભરતભાઈ, નિમેશભાઈ, આ બધાનો અમારો ફાળો છે. ભરતભાઈ આવી ગયા, બધા જ હરીશભાઈ સાહેબ. તો એ બધાના સંયુક્ત પ્રયાસથી અમે આ એવોર્ડ એચીવ કર્યો છે. એ માટે સૌને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તો આ હતા અશોક ગઢિયા, જેમનું કહેવું છે કે જે પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ અને ટીમ વર્કથી એવોર્ડ મળ્યો છે, તેમણે જશ જે છે તે ટીમ વર્કને આપ્યો છે. મહત્વનું છે કે LIBFનું આયોજન થયું છે. સમગ્ર જે લોહાણા જ્ઞાતિ છે તેના જે ઉદ્યોગકારો છે, તેઓ 200થી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે. ત્યારે LIBFની પ્રવૃત્તિ સંદર્ભે વાત કરશે LIBFના ડિરેક્ટર પ્રવીણભાઈ કોટક. પ્રવીણભાઈ, કયા પ્રકારનું આજનું આ જે આયોજન થયું છે, બહુ મોટા પાયે થયું છે, દેશ વિદેશથી ઉદ્યોગકારો આવી રહ્યા છે, શું કહેશો? લોહાણા મહાપરિષદ દ્વારા અત્યાર સુધી સંગઠનનું, સેવાનું, સમર્પણનું કામ થઈ રહ્યું હતું. પણ સતીશભાઈ 2020-21માં નિમણૂક થયા પછી એક બિઝનેસમેનોને નેશનલી ને ઇન્ટરનેશનલી જોડવાનું કામ એક LIBF એક કંપની બનાવી અને એની અંદર સૌથી પહેલાં પ્રોગ્રામ યુગાન્ડામાં કર્યો. અને દેશ વિદેશથી દરેક લોકો આની અંદર જોડાય. અને અત્યારે જે યંગસ્ટરને અને બિઝનેસ એટોપિયરને જે જોડવાનું કામ કર્યું. યુગાન્ડા પછી ગાંધીનગરની અંદર બહુ જ મોટા પાયે ગિફ્ટ સિટીની આજુબાજુમાં જે કન્વેન્શન સેન્ટર છે ત્યાં કને આ પ્રોગ્રામ કર્યો. એના પછી એક ઇન્ટરનેશનલી દુબઈમાં કર્યો. અને આજે અહીંયા જીઓ વર્લ્ડની અંદર જે આજે અનબિલીવેબલ જે પ્રોગ્રામ થયો છે. અને મુંબઈ એ દેશનું એકદમ કોસ્મોપોલિટન હબ છે, બિઝનેસ હબ છે. એટલે દેશ વિદેશથી બધા લોકો જે જોડાયા છે. અને આજે અહીંયા છેલ્લા 3 દિવસથી જે લોકો સ્પીકરો જે પોતાના અંદરના એના મંતવ્યો અને બિઝનેસને કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે એના માટેનું સુંદર અહીંયા આયોજન કર્યું છે. અને મહાપરિષદ દ્વારા હમણાં જ અશોકભાઈ જોડે જ્યારે વાત કરતા હતા ત્યારે લોહાણા મહાપરિષદ અને LIBFના જે ગુજરાત ઝોનની અંદર જે અહીંયા 7 ઝોનની અંદર જે એમને એવોર્ડ મળ્યો છે, અને એનું મૂળ સ્થાન, જે મૂળ હેતુ અને જે એનું ઉદ્ભવન સ્થાન એ અમદાવાદ હતું. એટલે એમને અમદાવાદ 7 ઝોનને અહીંયા એવોર્ડ મળ્યો છે. અને આજે છેલ્લો દિવસ છે. અને આજે અહીંયા લોહાણા મહાપરિષદ દ્વારા એક મધ્યસ્થનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ગઈકાલે પરમ દિવસે જે ગુજરાતના અને ઇન્ડિયાની અંદર જે સારા એવોર્ડ જેને મળ્યા છે, જે સેવાથી, સત્કર્મથી, જે સંગઠનથી જોડાયેલા છે, એવા લોકોને પણ મહાપરિષદના પ્લેટફોર્મ ઉપરથી જે એવોર્ડ મળ્યા છે. એટલે 3 દિવસનો અહીંયા ભવ્ય પ્રોગ્રામ રહ્યો. એ બદલ સતીશભાઈને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. તો આ હતા પ્રવીણ કોટક. જે પ્રકારે સમગ્ર LIBFનું આયોજન થયું છે, સેન્ટ્રલ ગુજરાતને પણ એવોર્ડ મળ્યો છે પ્રથમ વખત સેવાકીય પ્રવૃત્તિ માટે. અને 200થી વધુ ઉદ્યોગકારો જ્યારે અહીં જોડાયા છે મુંબઈ આર્થિક રાજધાની ખાતે, ત્યારે લોહાણાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે થઈ અને LIBFની જે આ તૈયારી છે તેને સૌ વખાણી રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV13 મુંબઈ.